નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર। મિત્રો, આ યુટ્યુબ ચેનલ પર તમને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની તમામ જે ખેડૂતલક્ષી અને જે નવી યોજનાઓ છે એ અંતર્ગતની માહિતી મળતી રહેશે। તો મિત્રો, વિડીયોને ફરી એક વખત છે એ લાઇક આપી દેજો। જો મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને ફરી એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક મિત્રો સુધી દરેક માહિતી છે એ શેર કરી દેજો। હવે મિત્રો, ખુશખબર ખેડૂતો માટે આવી ગઈ છે। 16મા હપ્તાને લઈને અપડેટ સામે આવી રહ્યા છે। પીએમ કિસાન યોજનામાં 3000 રૂપિયાનો નવો વધારો છે એ ખેડૂતોના ખાતામાં આવશે કે નહીં એ અંગેના સમાચાર પણ સામે આવી ગયા છે અને 3000 રૂપિયાનો હપ્તો મળશે કે નહીં એ પણ સમાચાર સામે આવી ગયા છે। હવે મિત્રો, તમે આ જે માહિતી છે એ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય કે 3000 રૂપિયાનો હપ્તો છે એ તમને 2000 રૂપિયાની સાથે મળશે કે પછી આ હપ્તો છે એ તમને ક્યારે મળશે। હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 15મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયો છે। જે પણ ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જમા નથી થયો એ પણ આ વિડીયો પૂરેપૂરો જોજો, જેથી કરી એમને પણ છે એ 15મો હપ્તો કઈ રીતના મળે એ અંગેના અપડેટ પણ મળી જાય। હવે ખાસ વાત કરીએ 16મો હપ્તો ક્યારે મળશે। તો મિત્રો, નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવશે। મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે 2024માં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી લીધી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સાથે જ આ ખેડૂત પોર્ટલ ઉપર હાલ જે ટ્રેક્ટર તેમજ એના સાધનો માટેની જે છે એ વેબસાઇટ ખુલી ગઈ છે, તો તમે આ ખેડૂતનો પણ છે એ સંપર્ક કરી શકો છો। હવે મિત્રો, ખાસ વાત કરીએ તો નવું વર્ષ એટલે કે 2024માં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ફરી 6000 રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 15 હપ્તા બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે, એટલે કે અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 30000 રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જમા થઈ ગયા છે। હવે મિત્રો, 2000 રૂપિયાનો નવો હપ્તો ક્યારે મળશે એટલે કે 16મો હપ્તો પીએમ કિસાન યોજનાનો છે એ ક્યારે મળશે એ માટે છે એ તમે આ વિડીયો પૂરો જોતા રહેજો। હવે મિત્રો, આ યોજના શરૂ થયાને 5 વર્ષ થશે, તેથી સરકાર આગામી 5 વર્ષ સુધી ખેડૂતોની આવકમાં 50%નો વધારો કરવાની તૈયારીઓ કરી રહી છે। કૃષિ મંત્રાલયનો હેતુ ખેડૂતોને વાર્ષિક ધોરણે આપવામાં આવતી નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાનો છે। બજેટમાં ફાળવણી બાદ કૃષિ મંત્રાલય ખેડૂતોને મળતી 6000 રૂપિયાની રકમ વધારીને 9000 રૂપિયા કરશે એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। એટલે કે મિત્રો, ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના બદલે દર મહિને 3000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે। હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ એક વર્ષમાં 6000 રૂપિયા જ આપવામાં આવે છે, પરંતુ હાલ મિત્રો પીએમ કિસાન યોજનામાં જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી। જો મિત્રો તમને એવા સમાચાર મળે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 9000 રૂપિયા આપશે તો એ મિત્રો છે એ ખોટી વાત છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2018માં શરૂ કરવામાં આવી હતી ત્યારે 6000 રૂપિયા વાર્ષિક આપવાની છે એ સહાય યોજના છે એ બહાર પાડી હતી। એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 2000 રૂપિયાના દર 4 મહિને 3 હપ્તા આપવામાં આવશે, એટલે ટોટલ 6000 રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે। તો હાલ તમને જે સમાચાર મળી રહ્યા હોય કે 9000 રૂપિયા આપવામાં આવશે એવું કેન્દ્ર સરકાર દ્વારા હજી ઓફિશિયલી કહેવામાં આવ્યું નથી। જ્યારે પણ સરકાર દ્વારા ઓફિશિયલી એ અંગેની અપડેટ આપવામાં આવશે તો એ પણ તમને આ ચેનલના માધ્યમથી મળી જશે। હવે મિત્રો, ખેડૂતોને વાર્ષિક 3000 રૂપિયાનો નફો નહીં મળે, એટલે કે જે સરકાર દ્વારા 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ જ આપવામાં આવશે। 1000 રૂપિયાનો વધારો કરવામાં આવશે નહીં, પરંતુ સરકાર દ્વારા જો આ યોજનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે તો એનું નોટિફિકેશન છે એ સરકાર એમના જે ઓફિશિયલી સોશિયલ મીડિયાના હેન્ડલ હોય છે, એટલે કે જે એના એકાઉન્ટ હોય છે એ એકાઉન્ટમાં એ પોસ્ટ દ્વારા અથવા તો ન્યૂઝમાં છે એ આપી દે છે। પરંતુ હાલ આ અંગે કોઈ પણ વિચારણા છે એ ચાલી રહી નથી। ખેડૂતોને 6000 રૂપિયા મળતા હતા એ 6000 રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2024માં પણ મળશે, પરંતુ 16મો હપ્તો ક્યારે? તો 16મા હપ્તા અંગેના પણ છે અપડેટ આવી ગયા છે। 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી થઈ શકે છે। આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા 1,44,000 કરોડ કરતાં પણ લગભગ 39% વધુ હશે। આ બજેટથી તે માત્ર ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે નહીં, પરંતુ પાક વીમાનો વિસ્તાર વધારવામાં પણ મદદ કરશે। એટલે કે 2024 અને 25નું જે બજેટ બહાર પડશે એ બજેટમાં ખેડૂતોના જે ખેડૂતોલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ખેડૂતોની આવક વધારવા માટે જે મદદ કરવામાં આવી રહી છે, એમાં જે નાણાકીય વર્ષમાં છે એ જે બજેટ છે એમાં કૃષિ ક્ષેત્ર મોટો ફેરફાર થઈ શકે છે।
હવે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ બજેટમાં 30% વધુ રકમ ફાળવવાની તૈયારી છે, જે ચાલુ વર્ષ નાણાકીય વર્ષમાં 60,000 કરોડ રૂપિયા હતી. એ જ રીતે પાક વીમા યોજના હેઠળ 17% વધુ બજેટ ફાળવવામાં આવશે, જે 2023-24 માટે રૂપિયા 13,625 કરોડ જેટલું હતું. જોકે એ ફાઇનલ નથી કે સરકાર આ નિર્ણયને 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર વચગાળાના બજેટમાં લાભ આપશે કે લોકસભાની ચૂંટણી પછી જુલાઈમાં રજૂ થનાર સંપૂર્ણ બજેટમાં લાભ આપશે. પરંતુ આગામી સમયમાં જ્યારે પણ આ બજેટ અંગે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે, જેમાં ખેડૂતલક્ષી જે આવક છે વધારવા માટેનું બજેટ જાહેર કરવામાં આવશે, એ અંગેના અપડેટ હવે આપણે જોવાના રહેશે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 15મો હપ્તો છે એ તમારા બેંક એકાઉન્ટમાં જે નવેમ્બર મહિનામાં જમા થયો હતો, એ હવે નવેમ્બર મહિના બાદ એટલે કે નવેમ્બર મહિના પછીના 4 મહિના એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં છે એ તમારા બેંક એકાઉન્ટમાં જે 16મો હપ્તો છે એ જમા થઈ શકે છે. તો મિત્રો આગામી બજેટમાં ખેડૂતો માટે પોતાની તિજોરી ખોલી દેવાની તૈયારી સરકાર કરી રહી છે. તો કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓનું પણ એવું કહેવું છે કે ખેડૂતોની આવક વધારવાની સાથે તમને મળનારી જે આર્થિક સહાયની રકમ છે એમાં પણ 1.5 ગણો વધારો કરવામાં આવી શકે છે. આ ઉપરાંત પાક વીમો યોજનાનો લાભ પણ વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી શકે છે. અને મિત્રો હપ્તો ન મળ્યો હોય એના પણ કારણો છે એ નીચે આપેલા છે. તો ખેડૂતોને એનું ઇંગ્લિશમાં નામ લખવામાં જો મિસ્ટેક થયો હોય, સ્પેલિંગ મિસ્ટેક થઈ હોય તો પણ એમની અરજી છે એ રદ થઈ છે. ગુજરાતી કે હિન્દીમાં જે લખેલું નામ છે એ હવે બદલાવાનું રહેશે. જો અરજીમાં અરજી કરનાર વ્યક્તિનું નામ અલગ અલગ હોય, બેંકની પાસબુકમાં પણ અલગ હોય અથવા તો આધાર કાર્ડમાં અને એમની 7-8-12માં પણ અલગ હોય તો એમના બેંક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફરમાં તકલીફ થઈ શકે છે. જેના કારણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો કોઈ કારણોસર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હજુ સુધી નથી મળ્યો. આ સિવાય જો બેંકના IFSC કોડ લખવામાં પણ ભૂલ હોય, ગામનું નામ પણ ખોટું લખ્યું હોય કે પછી બેંક એકાઉન્ટ નંબર ખોટો લખ્યો હશે તો પણ અરજી રદ થઈ જશે. તો મિત્રો આ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 16મો હપ્તો ક્યારે મળશે એ અંગે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 3,000 રૂપિયાનો વધારો થશે કે નહીં એ અંગેની સંપૂર્ણ ટોટલ માહિતી.